નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શૈલેષમેરના હુમલાખોરોની ધરપકડ ન થતાં ખેડૂતોનો અલ્ટિમેટમ. 4 જુલાઈએ મોદી કાર્યક્રમના દિવસે રોડ બ્લોકની ચીમકી. કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના 3 દિવસીય ઘેરાવ બાદ ખેડૂતોનો આક્રોશ વધ્યો. ગાંધી માર્ગે ન્યાય ન મળતા હવે વીર ભગતસિંહ બનવા મજબૂર હોવાનું નિવેદન. અમદાવાદ જિલ્લાના ડરણ ખાતે ખેડૂતોના આંદોલન બાદ ખેડૂત અગ્રણી શૈલેષભાઈ મેર પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને 3 દિવસ વીતી જવા છતાં પોલીસ દ્વારા હુમલાખોરોની ધરપકડ કરવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. બાવળા તાલુકાના કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ખેડૂતો દ્વારા સતત 3 દિવસથી ધરણા અને ઘેરાવ કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી આરોપીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં રોષની લાગણી વધુ પ્રબળ બની છે અને આંદોલન હવે વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. ખેડૂત આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો શૈલેષભાઈ મેર પર હુમલો કરનાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી તારીખ 4 જુલાઈ 2024ના રોજ સાણંદ જીઆઈડીસી ખાતે યોજાનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમના દિવસે બાવળા સાણંદ ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર ન્યાયની માંગ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ખેડૂતોનું કહેવું છે કે ગાંધી માર્ગે ન્યાયની માંગ કરવા છતાં ન્યાય મળતો નથી, તેથી હવે વીર ભગતસિંહ બનવા મજબૂર બન્યા છીએ. ખેડૂતોના નિવેદન અને રોડ બ્લોકની ચીમકી બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. હવે પોલીસ આગામી દિવસોમાં શું કાર્યવાહી કરે છે અને સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. અમે હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અમે સતત 3 દિવસથી તો બેઠા છીએ. તો હવે અમારે ભગતસિંહ બનવું પડશે, કારણ કે અમને પોલીસ છે ભગતસિંહ બનવા માટે મજબૂર કર્યા છે. તો આવતી 4/7/2026ના રોજ મોદી સાહેબ સાણંદ જીઆઈડીસીમાં આવી રહ્યા છે. તો અમે ગુજરાતના તમામ ખેડૂતો વતી જે સાણંદ બાવળાવાળી ચોકડી છે એ હવે રોડ બંધ કરવાના છીએ. એટલે ગાંધી ચિંધ્યો માર્ગ બંધ કરી અને હવે ભગતસિંહ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. વિશ્વાસ બહુ કર્યો પણ અમે ધરી રહ્યા, કારણ કે આ બધી મહિલાઓ 24 કલાક અહીં રહી, રાત દિવસ ચાલુ વરસાદની અંદર, ખરા તાપની અંદર, એમ છતાં ગાંધી ચિંધ્યા માર્ગે અમને ન્યાય મળ્યો નથી. એનું કારણ પોલીસ તંત્ર છે. પોલીસ તંત્રએ આજે 3 દિવસ થયા, એમ છતાં એક પણ આરોપીને પકડવામાં નથી આવ્યો. એટલે ગાંધી ચિંધ્યો રસ્તો અમે બંધ કરી અને વીર ભગતસિંહનો રસ્તો અમે હવે અપનાવી રહ્યા છીએ. આવતી 4 તારીખે અમે સાણંદ બાવળા જે ચોકડી છે એ રોડ બંધ કરવાના છીએ. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.